ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। તાલાલા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તાલાલા શહેરમાં 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસ્યો। તાલાલા ગ્રામ્યમાં 2 કલાકમાં ધોધમાર 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તાલાલાના જેપુર, કિરધાર, ગાલિયાવાડ, ચિત્રોડમાં ધોધમાર વરસાદ। ખેતીલાયક વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન ફોનલાઈન ઉપર જોડાયા છે। અર્જુન, અત્યારે શું સ્થિતિ છે? તાલાલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ? ચોક્કસથી વાત કરવામાં આવે તો તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના તમામ જે તાલુકા છે તેમાં માત્ર જે ચોમાસાનો 15 થી 20% જેટલો જ વરસાદ છે તે નોંધાયો હતો, જેને લઈને ચોમાસુ પાકમાં ખાસ કરીને ખેડૂતોને પિયત કરવાનો વારો આવ્યો હતો। એટલે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે આજે તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે તાલાલા શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તાલાલાના જેપુર, કિરધાર, ગલિયાવડ, ચિત્રોડ, ટાંગોદરા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ વરસ્યો હતો। એટલે વરસાદ થતા ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા। જી બિલકુલ, આભાર અર્જુન વિગતો આપવા માટે।